પુષ્ટિ માર્ગના પ્રસ્થાપક શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી. ચિંતા કાપી ન કાર્યો નિવેદિતાત્મા ભિ કદાપિ ભગવાનપી પૃષ્ટિસ્થો ન કરિષ્યતે લોકી કિંચ ગતિમ. આત્મનિવેદન કરેલા ભગવદીયજનો ક્યારેય પણ અને કશી પણ ચિંતા ન કરવી. ભગવાન અત્યંત કૃપાળુ છે. તે ભગવદીય જનોની લૌકિક દશા કરશે જ નહીં. ચિંતોદ્વેગમ વિદ્યાયાપી હરિદત્ત કરિષ્યતિ તથૈવ તસ્ય લેલિતે મત્વા ચિંતામ તમ ત્યજ્યતે. ચિત્તનો ઉદ્વેગ કરીને પણ શ્રીહરિ જે કરશે તે તેની લીલા છે એમ માનીને જલ્દી ચિંતાનો ત્યાગ કરવો. શુદ્ધાદેવ સિદ્ધાંતના પુરસ્કર્તા પુષ્ટિમાર્ગના સંસ્થાપક વૈષ્ણવોના પરમ આચાર્ય શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનું પ્રાગટ્ય 1535 ચૈત્રવદ 11 27 એપ્રિલ 1479 ને રવિવારના રોજ ચંપારણ્યમાં થયું હતું. એમના પિતાનું નામ લક્ષ્મણ ભટ્ટજી હતું, જેમણે એમના પૂર્વજોએ શરૂ કરેલો સોમયજ્ઞ પૂર્ણ કર્યો હતો. તેના માતાનું નામ ઇલ્લમા ગુરુજી હતું. શ્રી વલ્લભ બાળપણથી જ અત્યંત મેઘાવી અને ધર્મપરાયણ હતા. બાળપણમાં જ તેમને બધા વેદો શીખી લીધા હતા. નારાયણ દીક્ષિત પાસે વ્યાકરણ, ન્યાય વગેરે શીખ્યા હતા. ત્યાર પછી કાશી જઈને આંધ્રના માઘવેન્દ્ર યાતિ પાસે ભગવદ્ ગીતા, પંચરત્ન વગેરેનો અભ્યાસ કર્યો હતો. તેમના પ્રકાંડ પાંડિત્યથી તે શાસ્ત્રાર્થ કરતા અને પ્રતિસ્પર્ધીને હરાવી દેતા. તેમને બાળ સરસ્વતીની ઉપાધિ મેળવી હતી. શ્રી વલ્લભાચાર્યએ સ્થાપેલો પુષ્ટિ માર્ગ એટલે કે ભગવત કૃપાનો માર્ગ. પુષ્ટિ એટલે પોષણ અને કૃપા. પુષ્ટિ માર્ગ એટલે અનુગ્રહ એવો નિયામક સ્થિતિ. પુષ્ટિ માર્ગમાં બધું જ ભગવત કૃપા પર અવલંબિત છે. ભગવાન પોતાના વિશિષ્ટ પ્રમેય બળથી જીવનો ઉદ્ધાર કરે છે. ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છે કે નાયત મહાત્મા પ્રવચને ન લભ્યો ન મે ગયા બહુના શ્રુતેન યમે વૈશ વૃષ્ણો તે ન લભ્ય તસ્યેસ આત્મા વિવૃણો તે તનુસ્મામ. આ પરમાત્માના વેદના વચનોથી મળતો નથી, બુદ્ધિથી મળતો નથી કે બહુ શાસ્ત્રનું શ્રવણ કરવાથી પણ મળતો નથી. તે પરમાત્મા જેનું વર્ણન કરે છે તેને જ પ્રાપ્ત થાય છે. પરમાત્મા જેનું વર્ણન કરે છે તેને જ તે પ્રાપ્ત થાય છે. તેથી આગળ તે પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. પુષ્ટિ માર્ગમાં સેવા, ભગવાન નામ, સ્મરણ અને સત્સંગનો મહિમા છે. શ્રી વલ્લભાચાર્યજી કહે છે કે કૃષ્ણ સેવા કાર્યો માનસી સાપરામતા. ભગવાન શ્રી કૃષ્ણની સેવા હંમેશા કરવી જોઈએ. એમાં માનસી સેવા તનુજા અને વિતજા એ બે કરતાં વધારે ચડિયાતી છે. ચેતત પ્રણવમ સેવ તત સિદ્ધયે તનો વિતજા તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ. ચિત્તને શ્રી કૃષ્ણ ભગવાનમાં પરોવી રાખવું એનું નામ સેવા. તે માનસી સેવાની સિદ્ધિ માટે તનુજા અને વિતજા સેવા કરવી. તેનાથી સંસારના દુઃખોનું નિવારણ થાય છે અને બ્રહ્મનું જ્ઞાન થાય છે. શ્રાવણ સુદ એકાદશીની રાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થઈ શ્રી મહાપ્રભુજીને દૈવી જીવોનો ઉદ્ધાર માટે બ્રહ્મ સંબંધ કરવાની આજ્ઞા કરી હતી. બ્રહ્મ સંબંધ દીક્ષામાં જીવ પોતાનું બધું પ્રભુને સમર્પણ કરે છે. તેને નિવેદિત મંત્ર પણ કહે છે.
આ મંત્રના ભાવાર્થ આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટી પડેલ હજારો વર્ષોના સમય પસાર થવા જવાથી ભગવાનને મેળવવા માટે હૃદયમાં જે તાપ કલેશનો આનંદ થવો જોઈએ તે જેનો તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણ ગોપીજન વલ્લભને દેહ ઇન્દ્રિયો પ્રાણ અંતઃકરણ અને તેના ધર્મ સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન આ લોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ તમારો છું. નિવેદિત મંત્ર સંસારમાં મૃતપ્રાય બનેલા જીવોને પ્રભુ પ્રેમના અમૃત રસમાં ડૂબાડી સજીવન કરનાર એક દિવ્ય રસાયણ સમાન છે. આ મંત્રમાં મુખ્ય બે ભાવનાઓ રહેલી છે, એક સમર્પણની અને બીજી તદિતત્વની. બ્રહ્મ સંબંધ દીક્ષાથી જીવના બધા જ દોષોની નિવૃત્તિ થઈ જાય છે. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ જે દેહ જીવયો સર્વ દોષોની નિવૃત્તિ. જેમ ગંગાનો સંબંધ કરીને બધા જ પ્રકારનું જળ ગંગારૂપ બની જાય છે, એ જ રીતે બ્રહ્મનો સંબંધ કરી જીવ પણ બ્રહ્મરૂપ બની જાય છે. બોલો સદગુરુ મહારાજ.